કે હવે આપણે કેશવજી થોડી સામાયિક પ્રતિક્રમણની વાત કરીએ. હાજી આપણા જે ચાલી રહ્યું છે, આપણે આપણી ભૂલો જોઈ, સ્થૂળ ભૂલો જોઈ, સૂક્ષ્મ જોઈ અને સૂક્ષ્મતર જોઈ. જે સૂક્ષ્મતરના તો બુદ્ધિના, હવે સૂક્ષ્મતમ મુપાવત આવેલા છે કે આપણે આપણું જે ડિસ્ચાર્જ ઈગો છે, અહંકાર, એને જ જોવાનું છે આપણે. તો એને જોઈએ તો પછી અને જોનારો તો આપણે અશુદ્ધાત્મા. તો એના વિશે થોડો ફોડ પાડો કે આપણે કેવી રીતના પકડી પાડીએ સૂક્ષ્મતર, આખું બધા દોષો કમ્પ્લીટ થઈ જાય આપણે. હા, હવે એ બધા દોષો દાદા કે છે ને કે આપણા પકડમાં આવતા નથી, એ તો જ્ઞાની પુરુષને જ પકડમાં આવે અને એને જ પકડાય. પણ દાદા કહે છે કે તમે હમણાં શું છે કે સ્થૂળ અને સૂક્ષ્મ દોષોમાં જ તમે પેલા પ્રેક્ટિસ કરો અને પછી ધીરે ધીરે સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમમાં. કારણ કે એ બધી વસ્તુ કેવી છે કે એમાં તમારે જબરજસ્ત જાગૃતિ જોશે. એ જો દોષ પકડવા હોય, એને પકડમાં આવવા જોઈએ, એના માટે જબરજસ્ત જાગૃતિ જોઈએ. એને એક એક પળ કે આમને તમારે ફાઇલ નંબર 1નું ઓબ્ઝર્વેશન જોઈએ કે આ કેવી રીતે અંદર શું વિચાર કર્યું, અંદર આ અહંકાર ક્યાં કામ કરી ગયો. આપણે તો પકડાતું જ નથી કે અહીંયા મેં અહંકાર કર્યું, પકડમાં જ નથી આવતું. કેટલી વખત આટલું ખાલી કોઈ કહે ને કે તમે આજે બહુ ખરાબ જમવાનું બનાવ્યું છે, તો એનું અહંકાર એવું બધું છેદાઈ જાય ને, તો પછી કે એને કશું બનાવતા આવડતું નથી અને પોતે દાપણ કરે છે ને મારી વાંક કાઢે છે ને મારા દોષો કાઢે છે. હવે તે વખતે આપણે એ બી ભૂલી જઈએ છીએ કે ભાઈ આ વાણી પરને પરાધીન છે. હું પોતે કોણ છું, સામેવાળો કોણ છે, એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે. આ કોણે સાંભળ્યું, વાણી ટેપ રેકોર્ડર છે. એટલી બધી જાગૃતિ નહીં હોવાથી શું થાય કે ભાઈ એ દોષો પકડાતા જ નથી. એટલે સૌથી પહેલા દાદા શું કહેતા હતા કે ધીરે ધીરે તમારે પેલા સ્થૂળ દોષો પકડવાના, પછી સૂક્ષ્મમાં અંદર પકડવાના, ધીરે ધીરે એની પ્રેક્ટિસ થતી જાય, પછી સૂક્ષ્મતમ, પછી સૂક્ષ્મતર. એટલે આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલો ને, હા, તો દિવસમાં કે તમારા આટલા બધા સ્થૂળ દોષો થાય છે, એ પકડમાં નથી આવતા તો એ પકડમાં આવી ગયા. આમ કરતા કરતા દાદા સ્ટેપ બાય સ્ટેપ જવા માંગે છે. કારણ કે તમે 4 દોષોને પકડવા જાઓ, એમાં તો સ્થૂળ જ નહોતા પકડાતા, સૂક્ષ્મ નહીં પકડાવે, તો પેલા દોષો ક્યારે પકડાશે? એમાં તો જબરજસ્ત જાગૃતિ જોઈએ. એટલે આપણે આ ફાઇલ નંબર 1 ઉપર નિરંતરનું ફોકસ રાખશો, એના પર ટોર્ચ રાખશો, તો જ અંધારું હોય તો એમાં ટાર્ચ લગાડીએ તો પેલી લાઇટ થાય તો બધું દેખાય કે ના દેખાય, કે આ ખુરશી ક્યાં પડી છે, આ ટેબલ ક્યાં પડી છે. એટલે દાદા કહે છે આવી ટોર્ચ તમારે લગાડવી પડે. ત્યારે તમારે આખું અંધકાર જાય ને એમાંથી તમારે એક એક સ્ટેપ બાય સ્ટેપ તમારે ખૂણે ખૂચે શું પડેલું છે, અંદર શું પ્રકૃતિ છે, શું અંદર તમારી ટેપ રેકોર્ડર વાગી રહી છે, એ બધી તમારે ક્યારે પડે કે તમારે જ્યારે એના પર ઉપયોગ રાખો. ઉપયોગ રાખ્યા પછી તમારે ધીરે ધીરે આ બધી વસ્તુ પકડમાં આવશે. એટલે દાદાજી કહેતા હતા સામાયિક કરવા માટે, તો સામાયિકમાં ત્યારે તમે બેસો ને કલાક, તો આપણાથી સામાયિક થાય છે. કારણ કે સામાયિકમાં જ્યાં સુધી અમે બેસીએ નહીં ને તો હાલતા ચાલતા આ બધા સૂક્ષ્મતર અને સૂક્ષ્મ દોષો પકડાય જ નહીં. અમે દાદા ભગવાનને અમે ઓબ્ઝર્વ કરતા હતા કે કેટલી વાર સુધી અમે રૂમમાં બેઠા હોઈએ ને તો દાદા અંદર આમ એકદમ પોતાને અંદર આત્મામાં ઘૂસી જતા હતા અને ખબર જ ના પડે કે અંદર શું જોતા હશે. એટલે અમે તો આઉટર અપિયરન્સથી એવું ઇમેજિન કરીએ કે દાદા ભગવાન અંદર આખું બધું શું આખું જોતા હશે, આખું બ્રહ્માંડ કલ્પનામાં નથી આવતું. અને પછી ધીરે ધીરે અમે બી આંખ બંધ કરતા શીખ્યા. અમે બી ખૂણામાં બેસી જતા હતા દાદા ભગવાન, તો અરે અમને ખબર પડતી હતી અંદર તો આવું બધું ચાલે છે. એટલે દાદાને કેટલું બધું દેખાતું હશે. તો એટલે ત્યારે ખબર પડે કે સામાયિકમાં બેસવા જેવું છે. અને સામાયિકમાં જ્યારે બેસીએ ને તો બધા દોષો પકડાય સાહેબ. એક એક દોષ તમારા હાથમાં પકડાય કે સામેવાળા પર તમે શું વિચાર કરો છો, ક્યાં તમારું કપટ થઈ ગયું, ક્યાં તમારું મોહ ઊભું થયું, ક્યાં તમારું આ બધી લાલચો ઊભી થઈ. આ બધી એક એક વસ્તુ પકડાય એવી છે. આ સામાયિક ગજબની વસ્તુ દાદાએ આપેલી છે. જો આપણે એમાંથી મુક્ત થવું હોય આ બધા દોષોમાંથી અને એક એક દોષને પકડમાં આવવું જોઈએ. કારણ કે મને કાયમ દાદાનું એક વસ્તુ દેખાતી હતી કે આપણું સુખ કઈ બાજુ અવરાયું છે, કેમ અવરાયું છે.
આ બધા દોષોને લીધે અવરાવ્યું છે. જે આપણા એ દોષ પકડમાં આવી જાય અને એના ફટાફટ પ્રતિક્રમણ થતા જાય એટલે તમે ક્લિયર થઈ ગયા. અને દાદાની તો આ ગજબની સાયન્સ છે કે જ્યારે તમારે જે દોષ પકડાવ ત્યારથી જ જવાનું શરૂઆત થઈ જાય એમની ઓન ધ સ્પોટ. આ તો જ્યાં સુધી તમને દોષ નથી દેખાતો એટલે તમારા ઘરમાં બેઠા છે એ બધા. અને જે દિવસે તમારું એક એક દોષ પકડાયું તમારાથી એ જ વખતે એ દોષ તમારું ઘર ખાલી કરીને જતું રહેશે. તો પછી આપણે કેટલી વાર આપણે બેસવું જોઈએ સામાયિકમાં? જો આપણે બધા દોષ બહાર કાઢવા હોય તો સાહેબ આ ગજબની વસ્તુ દાદાએ આપેલી છે. તમારે અંદરખાને એક એક વસ્તુ પકડાશે, એક એક પરમાણુ તમારા શું બોલી રહ્યા છે. આ ખાલી આંખ બંધ કરીને કલાક બેસો તો તમારે જો કેટલી બધી દુનિયા અંદર ખુલ્લી થાય છે. એવું અમે દાદા ભગવાનને જોતા હતા કે દાદા ભગવાન આમ આંખ બંધ કરીને બેઠા હોય કલાકો સુધી. તમે જોઈએ કે દાદા શું કરતા હોય. બહુ સરસ, બહુ સરસ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો. કશ્યપભાઈ, સરોજબેન, પ્લીઝ ફોલો કરજો.